આજે હું રીંગણા બટેકાનું શાક બનાવવાની છું અને રીંગણ અને બટેકા બંને પાણીમાં સમારવાના છે। હવે હું તેલ મૂકી દઉં છું। હવે ચેક કરી લઈએ, તેલ ગરમ થઈ ગયું છે। રાઈ અડધી ચમચી જીરું, હિંગ, હળદર, પેલા બટેકા નાખવાના છે વઘારમાં। બટેકા થોડી વાર થવા દઈએ અને પછી રીંગણા નાખીએ। રીંગણને ચડતા વાર નથી લાગતી, એટલે આપણે પહેલા બટેકાને થોડી વાર થવા દઈએ। હવે બટેકા થોડી વાર થવા દીધા અને હવે આમાં રીંગણ નાખી દઈએ। મિક્સ કરી લઈએ। એક ચમચી લસણ, 1/2 ચમચી મરચું, અડધી ચમચી મીઠું, આ મિક્સ કરીને થોડી વાર થવા દેવાનું છે ધીમા ગેસે। જો આ શાક એમનામ ચચડી ગયું છે, થોડી વાર થવા દીધું ને એટલે બહુ જ સરસ થઈ ગયું છે। હવે આમાં થોડું ધાણા જીરું નાખી દઈશું અને પછી હલાવી લઈશું। અડધો પોણો ગ્લાસ પાણી નાખવાનું છે। થોડું રસાવાળું બનાવશું શાક। આને હવે એક વિસલ કરી લેશું, બહુ જ મસ્ત બની જશે શાક। સ્ટીલના કુકરમાં છે ને બંધ કરતી વખતે સીટી આવી રીતે રાખવાની અને પછી બંધ કરી દેવાનું કુકર। હવે વિસલ કરી લઈએ। હવે સીટી ખોલી નાખીએ। આવી રીતે રીંગણનું શાક બનાવ્યું છે ને એટલે પછી સીટી એમ રાખશું ને તો વધારે બફાઈ જશે રીંગણ અને શાક કઢી જેવું થઈ જશે, એટલે ખોલી નાખીએ। 2 સીટી થઈ ને જો આ ચેક કરી લેવાનું, આવી રીતે થઈ ગયું છે શાક। જો બટેકા પણ મસ્ત રીતે થઈ ગયા છે અને રીંગણ પણ સરસ રીતે થઈ ગયા છે। જો આ કેટલું સરસ શાક બન્યું છે।